અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખોખરા વિસ્તારમાં ગઈકાલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને તોડફોડ કરનાર 5 આરોપીઓની ઓળખ કરી લીધી છે. તો આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ પણ કરી છે, તો બાકીના 3 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. ત્યારે હકીકતમાં અમદાવાદ શહેરમાં ઈદગાહ સર્કલ પાસે જુગલદાસની ચાલીમાં રહેતા 5 આરોપીઓએ ગત 23 ડિસેમ્બર સવારે 3:30 વાગે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ બંને આરોપીઓનું આજરોજ સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ખોખરા વિસ્તારમાં એક પણ સીસીટીવી લગાવવામાં આવ્યો ન હતો, તેથી શરૂઆતમાં આરોપીઓ વિશે કોઈ સુરાગ મેળવવો મુશ્કેલ હતો. બાદમાં પોલીસે આ બાબતે સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં 1000 જેટલા સીસીટીવી શોધી કાઢ્યા હતા, જેમાંથી 2 ટુ વ્હીલર પર સવાર 5 લોકોની ઓળખ થવા પામી હતી. તો આરોપીઓને શોધવા માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી હતી. ત્યારે આ 5 લોકોમાંથી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જ્યારે મુકેશ, ચેતન અને જયેશ ફરાર છે. તો ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ 3 ફરાર આરોપીઓને શોધી રહી છે. ત્યારે ખોખરા પોલીસ મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.